હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 13.3 પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે એના વિશે સમજીશું. બધાને જ ખ્યાલ છે, આગળના ધોરણમાં તમે અભ્યાસ કર્યો છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા લીલા રંગના પર્ણમાં થાય છે. તો પર્ણનો લીલો ભાગ જેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે? વેર ડઝ ફોટોસિન્થેસિસ ટેક પ્લેસ? પ્રકરણ 8માં અભ્યાસ કર્યા પછી નિશ્ચિતપણે તમારો જવાબ હશે કે લીલા પર્ણોમાં, અથવા તમે કહી શકશો કે હરિતકણમાં. તમે પ્રકરણ 8માં હરિતકણ વિશે અભ્યાસ કરી ગયા છો. એમાં પર્ણોમાં લીલા રંગના હરિતકણ આવેલા હોય છે અને હરિતકણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ વનસ્પતિના લીલા પર્ણોમાં થાય છે, પરંતુ તે વનસ્પતિઓના અન્ય લીલા ભાગોમાં પણ થાય છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ લીલા પર્ણોમાં તો થાય જ છે, પણ સાથે સાથે કેટલાક વનસ્પતિના એવા ભાગો કે જે લીલા રંગના છે એમાં પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા નથી. દાખલા તરીકે ફાફડા થોર જે લીલા રંગના હોય છે, અને ગળોના પરિપાચી મૂળ, જેના વિશે તમે પ્રકરણ આગળના 5મા ચેપ્ટરમાં અથવા 5મા પ્રકરણમાં સમજી ગયા છો કે ગળોમાં લીલા રંગના પરિપાચી મૂળ ઉત્પન્ન થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એ જ રીતે ફાફડા થોર જેવી વનસ્પતિમાં પણ ફાફડા થોર પણ લીલા રંગનું હોય છે, અને ફાફડા થોર એ પ્રકારનો ભાગ છે, એ પણ લીલા રંગનો હોય છે, અને એમાં પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ પર્ણોના વનસ્પતિના લીલા પર્ણોમાં થાય છે. એ સિવાય વનસ્પતિના અન્ય ભાગો, જેમ કે ફાફડા થોર વનસ્પતિમાં જે પ્રકાંડ છે લીલા રંગનું પહોળું ચપટું, એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. ગળોના પરિપાચી મૂળ લીલા રંગના હોય છે, તો એમાં પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તમે અગાઉના એકમમાં અભ્યાસ કર્યો હતો કે પર્ણોની મધ્યપર્ણ પેશીના કોષો મોટી સંખ્યામાં હરિતકણો ધરાવે છે. હવે આગળના ચેપ્ટરમાં હરિતકણની રચના વિશે શીખી ગયા છે. વનસ્પતિ અંતસ્થ વિદ્યામાં આપણે દ્વિદળ અને એકદળ વનસ્પતિના પર્ણોની વાત કરી હતી, અંતસ્થ રચનાની, કે પર્ણ પૃષ્ઠવક્ષ બાજુએ ચપટું હોય છે. એમાં ઉપરી અધિસ્તર ઉપર તરફ અને નીચેની તરફ અધ અધિસ્તર આવેલું હોય છે, અને એ બે વચ્ચેનો વિસ્તાર એને મધ્યપર્ણ પેશી કહેવાય છે. તો મધ્યપર્ણ પેશીમાં હરિતકણ ધરાવતી હરિતકણોત્તક પેશી આવેલી હોય છે. ટૂંકમાં અગાઉના ચેપ્ટરમાં તમે અભ્યાસ કરી ગયા છો કે પર્ણોની મધ્યપર્ણ પેશીઓના કોષો મોટી સંખ્યામાં હરિતકણો ધરાવે છે. સામાન્યતઃ મધ્યપર્ણ કોષોની કોષ દિવાલ નજીક હરિતકણ શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલ હોય છે, જેથી કરીને તેઓ ઇષ્ટતમ માત્રામાં આપાત થતા પ્રકાશને મેળવી શકે છે. હરિતકણનું કાર્ય શું છે? તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશને શોષવાનું કામ કરે છે. તો આ હરિતકણની ગોઠવણી પર્ણમાં મધ્યપર્ણ પેશીના કોષોની કોષ દિવાલની નજીક હરિતકણો શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે, જેથી તેઓ ઇષ્ટતમ માત્રામાં વધુમાં વધુ આપાત થતા પ્રકાશને મેળવી શકે છે. શું તમે કહી શકો છો કે હરિતકણો ક્યારે કોષ દિવાલની સપાટીને સમાંતર અને ક્યારે લંબ ગોઠવાયેલ હોય છે? તો એના વિશે તમે દ્વિદળ અને એકદળ પર્ણની રચના સમજી ગયા છો કે દ્વિદળ પર્ણમાં મધ્યપર્ણ પેશીમાં ઉપરી અધિસ્તર તરફ લંબોત્તક હરિતકણોત્તક પેશી ગોઠવાયેલી હોય છે, અને અધ અધિસ્તર તરફ શિથિલોત્તક હરિતકણોત્તક પેશી ગોઠવાયેલી હોય છે. એ સિવાય હરિતકણની રચના વિશે આપણે પ્રકરણ 8માં ડિટેલમાં અભ્યાસ કર્યો છે. તો આ જ હરિતકણ વિશે અત્યારે આપણે થોડીક ડિટેલમાં માહિતી જોઈએ. અહીંયા આકૃતિમાં તમને હરિતકણની રચના આપેલી છે. હરિતકણમાં એક પટલમય તંત્ર ધરાવતું ગ્રાના આંતરગ્રેનમ પટલ, જેને સ્ટ્રોમા લેમિલી તરીકે ઓળખવામાં આવે છે, તરલ આધારક એટલે કે ફ્લુઇડ સ્ટ્રોમા હોય છે. હવે આકૃતિમાં જુઓ તો હરિતકણ એ બેવડા પડવાળી રચના છે, બેવડા પડની કોથળીમય રચના છે. તો આ સૌથી બહારની રચના છે. હરિતકણ બે પટલ ધરાવે છે. સૌથી બહારનું પટલ છે એને બાહ્ય પટલ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર આવેલું પટલ છે એને અંતસ્થ પટલ તરીકે ઓળખવામાં આવે છે. હરિતકણની રચના પ્રકરણ 8માં આપણે શીખી ગયા છે. હરિતકણની દિવાલ બે પટલ ધરાવે છે.
સૌથી બહારના પટલને બાહ્ય પટલ કહેવાય છે. એની અંદર તરફ આવેલા પટલને અંતઃપટલ તરીકે ઓળખવામાં આવે છે. આ હરિતકણની અંદર પટલમય તંત્ર આવેલું હોય છે, જેને ગ્રાના તરીકે ઓળખવામાં આવે છે. તો દાખલા તરીકે આ એક ગ્રેનમની થપ્પી છે. આગળ આપણે રચના શીખી ગયા છે કે હરિતકણના આધારકમાં આવી સિક્કાની થપ્પીમય ગોઠવણી જેવી રચના આવેલી હોય છે. આવી એક જે થપ્પી જેવી રચના છે એને ગ્રેનમ તરીકે ઓળખવામાં આવે છે. 8મા પ્રકરણમાં આપણે શીખી ગયા છે હરિતકણના આધારકમાં અંદર પટલમય તંત્ર આવેલું હોય છે, જેમાં આવી રૂપિયાના સિક્કાની જેમ થપ્પીમય ગોઠવણી આવેલી હોય છે. આવી એક થપ્પીને ગ્રેનમ કહેવાય છે અને આવી ઘણી બધી ગ્રેનમ ભેગી થઈ અને સંયુક્ત રીતે એને ગ્રેના તરીકે અથવા ગ્રાના તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રત્યેક થપ્પીમાં આ એક સિક્કા જેવી રચના છે એને થાઇલેકોઇડ તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે તમે ચેપ્ટર નંબર 8માં હરિતકણની રચનામાં ડિટેલમાં અભ્યાસ કરી ગયા છો. આખી સિક્કાની થપ્પીમય ગોઠવણી છે એને ગ્રેનમ કહેવાય. એક પ્રત્યેક સિક્કા જેવી રચના છે એને થાઇલેકોઇડ કહેવાય છે. આવી ઘણી બધી ગ્રેનમ ભેગી થઈ, આ એક ગ્રેનમ, આ બીજી ગ્રેનમ, આ ત્રીજી ગ્રેનમ, ચોથી ગ્રેનમ, પાંચમી ગ્રેનમ, આવી ઘણી બધી ગ્રેનમ ભેગી થઈ સંયુક્ત રીતે ગ્રાનાની રચના કરે છે. હવે આ પ્રત્યેક ગ્રેનમ જે છે એકબીજા સાથે પટલ વડે જોડાયેલી હોય છે, જેને આંતરગ્રેનમ પટલ અથવા સ્ટ્રોમા લેમિલી તરીકે ઓળખવામાં આવે છે. તો તમને આકૃતિમાં નામ નિર્દેશન બતાવ્યું છે કે પ્રત્યેક જે ગ્રેનમ છે, આ ગ્રેનમ છે, એ ગ્રેનમ એકબીજા સાથે એક પટલ જેવી રચના વડે જોડાયેલી હોય છે, જેને સ્ટ્રોમલ લેમિલી અથવા આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની જો રચનાની આપણે વાત કરીએ તો આ પ્રત્યેક રચના છે થપ્પી જેવી ગોઠવણી એને ગ્રાના તરીકે ઓળખવામાં આવે છે, જે તમને આકૃતિમાં બતાવ્યું છે. આ જે છે એ ગ્રાના છે. એક થપ્પી એને ગ્રેનમ કહેવાય અને આવી ઘણી બધી થપ્પીઓની આપણે જો વાત કરીએ તો એને ગ્રાના તરીકે ઓળખવામાં આવે છે. બીજું, હરિતકણની રચનામાં આ ગ્રાના સિવાયનો બધો જે ભાગ છે એને આધારક અથવા તો સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. તો હરિતકણમાં તરલ આધારક અથવા ફ્લુઇડ એટલે કે સ્ટ્રોમા હોય છે, બરાબર. તો હરિતકણમાં આધારક કોને કહેવાય? તો ગ્રાના સિવાયના ભાગને આધારક અથવા સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. એમાં રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય છે, સ્ટાર્ચ કણ આવેલા હોય છે અને મેદબિંદુ પણ એમાં સંગ્રહ પામેલા હોય છે, જો તમે આકૃતિમાં નામ નિર્દેશનમાં આપેલું છે, બરાબર. તો હરિતકણની રચનામાં એનું સૌથી બહારનું પટલ 2 પટલ ધરાવે છે. બાહ્ય દિવાલ, સૌથી બહારની દિવાલ 2 પટલ ધરાવે છે. સૌથી બહારનું પટલ જેને બાહ્ય પટલ કહેવાય, એની અંદરની તરફ આવેલું પટલ એને અંતઃપટલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક હરિતકણમાં પટલમય તંત્ર આવેલું હોય છે, જેને ગ્રાના તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક ગ્રાના સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી હોય છે. આવી એક થપ્પીમય ગોઠવણીને ગ્રેનમ કહેવાય છે અને આવી ઘણી બધી ગ્રેનમ ભેગી થઈ અને ગ્રાનાની રચના કરે છે. હવે આવી ગ્રેનમ એકબીજા સાથે પટલમય રચના વડે જોડાયેલી હોય છે, જેને આંતરગ્રેનમ પટલ અથવા સ્ટ્રોમલ લેમિલી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો હરિતકણમાં ગ્રાના સિવાયનો જે સમગ્ર વિસ્તાર છે એને સ્ટ્રોમા અથવા આધારક, તરલ આધારક અથવા ફ્લુઇડ સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. હરિતકણમાં ગ્રાના સિવાયનો જે ભાગ છે એને આધારક અથવા તો સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ટ્રોમામાં રિબોઝોમ્સ આવેલા હોય છે, સ્ટાર્ચ કણ એટલે કે મંડ કણ આવેલા હોય છે અને એ સિવાય એમાં મેદબિંદુ પણ જોવા મળે છે. આગળ જઈએ તો હરિતકણમાં કઈ પ્રક્રિયા થાય છે? તો હરિતકણમાં સુસ્પષ્ટ શ્રમ વિભાજન જોવા મળે છે. શ્રમ વિભાજન એટલે કે હરિતકણમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના મુખ્ય 2 તબક્કા છે. એક પ્રકાશ પ્રક્રિયા અને બીજી અંધકાર પ્રક્રિયા. તો કઈ પ્રક્રિયા એ કયા ભાગમાં થાય છે એના વિશે આપણે જોઈએ,
બરાબર. હરિતકણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના બે ભાગ છે, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. તો એ હરિતકણના જુદા જુદા ભાગોમાં થતી હોય છે, એની આપણે ચર્ચા કરીએ. તો હરિતકણમાં આપણે આગળ વાત કરીએ તો હરિતકણમાં કઈ પ્રક્રિયા ક્યાં થાય છે? તો પટલમય તંત્ર એટલે કે ગ્રાના જે છે એ પટલમય તંત્ર પ્રકાશ ઉર્જાને વિવિધ રીતે ગ્રહણ કરવા માટે એટીપી તેમજ એનએડીપીએચ સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. બરાબર. પટલમય તંત્રનું મુખ્ય કાર્ય શું છે? તો પ્રકાશ ઉર્જાને, અહીંયા તમને પટલમય તંત્રનું કાર્ય આપેલું છે, પ્રકાશ ઉર્જાને વિવિધ રીતે ગ્રહણ કરવા માટે અને એટીપી તેમજ એનએડીપીએચને સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. ફરીથી ધ્યાનમાં રાખજો, અહીંયાથી તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય. જે હરિતકણનો પટલમય તંત્રવાળો ભાગ છે એ પટલમય તંત્રના ભાગનું કાર્ય શું છે? તો હરિતકણનું પટલમય તંત્ર એ પ્રકાશ ઉર્જાને વિવિધ રીતે ગ્રહણ કરવા માટે અને એટીપી તેમજ એનએડીપીએચના સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. ફરી યાદ રાખજો, હરિતકણમાં આવેલો પટલમય તંત્ર એટલે કે ગ્રાનાવાળો ભાગ, આ બધા જે ગ્રાનાવાળો ભાગ છે જેને પટલમય તંત્ર કહેવાય છે, એ પ્રકાશ ઉર્જાને વિવિધ રીતે ગ્રહણ કરવા માટે અને એટીપી તેમજ એનએડીપીએચના સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે. ત્યાર પછી વાત કરીએ આપણે આધારક અથવા તો સ્ટ્રોમાની. તો આધારક અથવા સ્ટ્રોમા પ્રદેશમાં ઉત્સેચકીય, પહેલાં તો આપણે એ સમજાવ્યું કે આધારક કોને કહેવાય. તો હરિતકણમાં આ ગ્રાના સિવાયનો સમગ્ર વિસ્તાર છે એને સ્ટ્રોમા અથવા આધારક તરીકે ઓળખવામાં આવે છે. અને આ આધારક પ્રદેશમાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ થતી હોય છે. આધારક અથવા સ્ટ્રોમા પ્રદેશમાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ CO2ને સાંકળીને વનસ્પતિને શર્કરાના નિર્માણ તરફ દોરી જાય છે, જે પછીથી સ્ટાર્ચમાં રૂપાંતરિત થાય છે. એટલે એવું કહી શકાય કે હરિતકણના આધારકમાં અથવા સ્ટ્રોમામાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ થાય છે. એમાં એવા ઉત્સેચકો આવેલા હોય છે જે CO2ને સાંકળીને વનસ્પતિમાં શર્કરા અથવા ગ્લુકોઝનું નિર્માણ કરે છે અને પછી એ ગ્લુકોઝ અથવા શર્કરા એ પાછળથી સ્ટાર્ચમાં રૂપાંતરિત થાય છે. પછીથી એ સ્ટાર્ચમાં રૂપાંતરણ પામે છે. બરાબર. તો ફરીથી યાદ રાખજો, હરિતકણના આધારક અથવા સ્ટ્રોમા પ્રદેશમાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ થાય છે. આ ઉત્સેચકો CO2ને સાંકળીને એટલે કે CO2નો ઉપયોગ કરીને વનસ્પતિને શર્કરા એટલે કે ગ્લુકોઝના નિર્માણ તરફ દોરી જાય છે. એટલે કે આધારકમાં શર્કરા અથવા ગ્લુકોઝનું નિર્માણ થાય છે અને પછીથી એ ગ્લુકોઝ અથવા શર્કરા સ્ટાર્ચમાં રૂપાંતરિત થાય છે. પ્રથમ પ્રક્રિયા પ્રત્યક્ષ રીતે પ્રકાશ દ્વારા સંચાલિત હોવાથી એને પ્રકાશ પ્રક્રિયા કહેવાય છે. ટૂંકમાં પટલમય તંત્રમાં જે પ્રકાશ ઉર્જાને વિવિધ રીતે ગ્રહણ કરવા માટે અને એટીપી અને એનએડીપીએચનું સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે પટલમય તંત્ર, એ પ્રકાશ દ્વારા સંચાલિત થતી હોવાથી એને પ્રકાશ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજી આધારકમાં એટલે કે સ્ટ્રોમામાં થતી પ્રક્રિયા એ પ્રકાશ પર આધારિત નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નિપજો પર આધારિત હોય છે, જેમ કે એટીપી અને એનએડીપીએચ. આમ તેને અંધકાર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આનો અર્થ એ નથી કરવાનો કે તે અંધકારમાં થાય છે, તેઓ પ્રકાશ પર આધાર રાખતી નથી. ટૂંકમાં અહીંયા એવું કહી શકાય કે હરિતકણનું જે પટલમય તંત્ર છે એ પ્રકાશ ઉર્જાને વિવિધ રીતે ગ્રહણ કરવા માટે તેમજ એટીપી અને એનએડીપીએચના સંશ્લેષણ કરવા માટે જવાબદાર છે અને એ પ્રક્રિયાને પ્રકાશ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજું આધારક અથવા સ્ટ્રોમા, એમાં વિવિધ ઉત્સેચકો આવેલા હોય છે જે CO2ને સાંકળીને અથવા CO2નો ઉપયોગ કરી અને શર્કરાનું નિર્માણ કરે છે અથવા ગ્લુકોઝનું નિર્માણ કરે છે. પછીથી એ ગ્લુકોઝ સ્ટાર્ચમાં રૂપાંતરણ પામે છે. બરાબર. તો પ્રથમ પ્રક્રિયા છે એને પ્રકાશ પ્રક્રિયા કહેવાય છે, કારણ કે પ્રથમ પ્રક્રિયા એ પ્રકાશ દ્વારા સંચાલિત થાય છે, એટલા માટે એને પ્રકાશ પ્રક્રિયા કહેવાય છે. જ્યારે બીજી પ્રક્રિયા છે એ પ્રકાશ પર આધારિત નથી, પરંતુ પ્રકાશની પ્રક્રિયાઓની નિપજ ઉપર આધારિત છે. કઈ નિપજ? તો એટીપી અને એનએડીપીએચ એ પ્રકાશ પ્રક્રિયાઓની નિપજ કહેવાય.
તો બીજી જે પ્રક્રિયા છે એ પ્રકાશ પર આધારિત નથી, પણ પ્રકાશ પ્રક્રિયાઓની નીપજ પર આધારિત છે, જેમ કે એટીપી અને એનએડીપીએચ. એટલા માટે એને અંધકાર પ્રક્રિયા કહેવાય છે. એનો મતલબ એમ કરવાનો નથી કે એ અંધકારમાં થાય છે, પણ એ અંધકાર મતલબ કે એની એ પ્રક્રિયા માટે પ્રકાશ પર આધાર રાખતી નથી, માટે એને અંધકાર પ્રક્રિયા કહેવાય છે. ટૂંકમાં તમારે અહીંયા એટલું યાદ રાખવાનું છે, હરિતકણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. એના 2 તબક્કા છે, એક પ્રકાશ પ્રક્રિયા અને બીજી અંધકાર પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા એ હરિતકણના પટલમય તંત્ર એટલે કે ગ્રાનામાં થાય છે અને એટીપી અને એનએડીપીએચનું સંશ્લેષણ કરે છે. જ્યારે અંધકાર પ્રક્રિયા છે એ આધારકમાં અથવા સ્ટ્રોમામાં થાય છે, જે દરમિયાન ગ્લુકોઝ અથવા શર્કરાનું નિર્માણ થાય છે અને પછીથી એ સ્ટાર્ચમાં ફેરવાય છે. પ્રકાશ પ્રક્રિયા માટે પ્રકાશ અનિવાર્ય છે, પ્રકાશની હાજરી અનિવાર્ય છે, જ્યારે અંધકાર પ્રક્રિયા માટે અંધકાર પ્રક્રિયા એ પ્રકાશ પર આધાર રાખતી નથી. આગળ નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલો છે 13.4. પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક દ્રવ્યો ભાગ લે છે? રંજક દ્રવ્યો વિશે આપણે સમજી ગયા છીએ કે હરિતકણમાં હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. એ સિવાય ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીન અને ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો પણ જોવા મળે છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લે છે. તો અહીંયા તમને આ ટોપિક આપ્યો છે, પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક દ્રવ્યો ભાગ લે છે. હાઉ મેની પિગમેન્ટ્સ આર ઇન્વોલ્વડ ઇન ફોટોસિન્થેસિસ? શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે એક જ વનસ્પતિના પર્ણોમાં પણ લીલા રંગ માટે વિવિધતા શા માટે અને કેવી રીતે જોવા મળતી હશે? એક જ વનસ્પતિના વિવિધ પર્ણોમાં પણ આવું શા માટે અને કેવી રીતે હોય છે? તો અહીંયા તમને ઘણા બધા પ્રશ્નો થતો હશે. લીલા રંગ હરિત કણ એટલે કે વનસ્પતિમાં જે પર્ણ છે એ પર્ણનો લીલો રંગ એ હરિત દ્રવ્યને આભારી છે. આ હરિત દ્રવ્ય એ ટોટલ 4 રંજક દ્રવ્યનું મિશ્રણ છે, જેમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો આવેલા હોય છે. જેમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી એ લીલા રંગના રંજક દ્રવ્યો છે, જેનું પ્રમાણ વધારે હોય છે. તો પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક દ્રવ્યો ભાગ ભજવે છે? ટોટલ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ નામના રંજક દ્રવ્યો ભાગ લેતા હોય છે. વનસ્પતિના પર્ણોમાં આવેલા રંજક દ્રવ્યોનું આપણે અહીંયા આગળ વાત કરીએ તો વનસ્પતિના આગળનો પોઈન્ટ યાદ રાખવાનો છે. લીલી વનસ્પતિના પર્ણના રંજક દ્રવ્યોનું પેપર ક્રોમેટોગ્રાફી દ્વારા અલગીકરણ કરવામાં આવે તો તેનો અભ્યાસ કરી શકાય છે. હવે પેપર ક્રોમેટોગ્રાફી એટલે એક એવું પેપર છે જેના ઉપર હરિત દ્રવ્ય જે રંજક દ્રવ્ય છે એ એની પ્રસરણ ક્ષમતાના આધારે પ્રસરણ પામે છે અને એને ક્રોમેટોગ્રાફી પેપર તરીકે ઓળખવામાં આવે છે. તો પર્ણમાં આવેલ રંજક દ્રવ્યોનું એટલે કે હરિત દ્રવ્યોનું ક્રોમેટોગ્રાફિક અલગીકરણ દર્શાવે છે કે પર્ણમાં રંગ કોઈ એક જ રંજક દ્રવ્યને કારણે નહીં, પરંતુ 4 પ્રકારના રંજક દ્રવ્યના કારણે છે. પર્ણનો જે લીલો રંગ છે અથવા પર્ણનો જે રંગ છે એ કોઈ એક જ રંજક દ્રવ્યના કારણે જોવા મળતો નથી. એમાં 4 પ્રકારના રંજક દ્રવ્ય જોવા મળે છે, જેના વિશે આગળ આપણે અભ્યાસ કરી લીધો છે કે હરિત દ્રવ્ય છે કોઈ એક જ રંજક દ્રવ્યથી બનેલું નથી. હરિત દ્રવ્ય ટોટલ 4 રંજક દ્રવ્યોનું મિશ્રણ છે, જેમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ પ્રકારના રંજક દ્રવ્ય જોવા મળે છે, જેની ચર્ચા આપણે કરીશું. તો વનસ્પતિનો જે પર્ણનો રંગ છે એ કોઈ એક જ રંજક દ્રવ્યને કારણે નહીં, પરંતુ 4 પ્રકારના રંજક દ્રવ્યોના કારણે હોય છે. જેમાં પહેલા પ્રકારનું રંજક દ્રવ્ય છે જેને ક્લોરોફિલ એ તરીકે ઓળખવામાં આવે છે. ક્રોમેટોગ્રાફીમાં ચળકતો કે વાદળી પડતો લીલો રંગ ધરાવે છે. તો અહીંયા તમને આકૃતિમાં ક્લોરોફિલ એ બતાવેલું છે, જે વાદળી રંગનું બતાવેલું છે. આકૃતિમાં વાદળી રંગનો બતાવેલો છે ક્લોરોફિલ એ. તો ક્લોરોફિલ એ ક્રોમેટોગ્રાફી પેપરમાં ચળકતો કે વાદળી પડતો લીલો રંગ ધરાવે છે. મતલબ એમ કહી શકાય કે ચમકતો કે વાદળી પડતા લીલો રંગ ધરાવે છે ક્લોરોફિલ એ.
ક્લોરોફિલ બી પીળાશ પડતો લીલો રંગ ધરાવે છે. તો અહીંયા તમને જો ક્લોરોફિલ બી બતાવેલું છે, જે પીળાશ પડતો લીલો રંગ દર્શાવે છે. ઝેન્થોફિલ એ પીળા રંગનું રંજક દ્રવ્ય છે, જ્યારે કેરોટીનોઇડ્સ એ પીળાશ પડતા નારંગી રંગના જોવા મળે છે. ટૂંકમાં આમ સરળ ભાષામાં કહી શકીએ તો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી બંને લીલા રંગના રંજક દ્રવ્યો છે, જેમાં ક્લોરોફિલ એ ચમકતા વાદળી પડતો લીલો રંગ ધરાવે છે. ક્લોરોફિલ બી એ પીળાશ પડતો લીલો રંગ ધરાવે છે, જ્યારે કેરોટીનોઇડ્સ એ પીળાશ પડતો નારંગી રંગ ધરાવે છે અને ઝેન્થોફિલ એ પીળો રંગ દર્શાવે છે. તો અહીંયા તમને આકૃતિમાં 3 રંજક દ્રવ્ય બતાવેલા છે, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ્સ. પણ અહીંયા આકૃતિમાં તમને ઝેન્થોફિલ બતાવેલું નથી, જે તમને વર્ણનમાં આપેલું છે. ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે કે પર્ણમાં આવેલું હરિત દ્રવ્ય અથવા રંજક દ્રવ્ય ટોટલ 4 પ્રકારના રંજક દ્રવ્ય કણોને આભારી છે. આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. કયા 4 પ્રકારના રંજક દ્રવ્યોમાં જોવા મળે છે? તો ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ્સ. જેમાં ક્લોરોફિલ એ ક્રોમેટોગ્રાફી પેપરમાં ચળકતો કે વાદળી પડતો લીલો રંગ દર્શાવે છે. બરાબર, આકૃતિમાં તમને બતાવ્યું છે ક્લોરોફિલ એ ચળકતો, ક્લોરોફિલ એ ક્રોમેટોગ્રાફી પેપરમાં ચળકતો કે વાદળી પડતો લીલો રંગ દર્શાવે છે. ક્લોરોફિલ બી પીળાશ પડતો લીલો રંગ દર્શાવે છે. ઝેન્થોફિલ પીળો રંગ દર્શાવે છે, જ્યારે કેરોટીનોઇડ્સ એ પીળા પડતા નારંગી રંગ દર્શાવે છે. તો અહીંયા તમને આ ગ્રાફ પર ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી અને કેરોટીનોઇડ્સ દર્શાવેલો છે. પહેલી આકૃતિમાં તમને ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી અને કેરોટીનોઇડ્સના શોષણ રંગક્રમ પ્રદર્શિત કરતો આલેખ દર્શાવેલો છે. હવે પ્રકાશ સંશ્લેષણમાં આપણે રંજક દ્રવ્યની ભૂમિકાની વાત કરીએ તો રંજક દ્રવ્યો એવા પદાર્થો છે કે જેઓ પ્રકાશની ચોક્કસ તરંગલંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. ખાસ યાદ રાખજો, રંજક દ્રવ્યનું કાર્ય શું છે. રંજક દ્રવ્ય, અહીંયા આપણે સેકન્ડ પેરેગ્રાફની ચર્ચા કરી રહ્યા છીએ. રંજક દ્રવ્યનું મુખ્ય કાર્ય શું છે? તો રંજક દ્રવ્યો એવા પદાર્થો છે કે જેઓ પ્રકાશની ચોક્કસ તરંગલંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે પ્રકાશની ચોક્કસ તરંગલંબાઈનું શોષણ થવું જરૂરી છે. તો રંજક દ્રવ્યનું મુખ્ય કાર્ય પ્રકાશની ચોક્કસ તરંગલંબાઈનું શોષણ કરવાનું છે, અથવા એમ કહી શકાય કે રંજક દ્રવ્યો એવા પદાર્થો છે કે જેઓ પ્રકાશની ચોક્કસ તરંગલંબાઈનું શોષણ કરે છે. એમાં વિશ્વમાં સૌથી પ્રભાવી વનસ્પતિ રંજક દ્રવ્ય કયું છે? એવો ક્વેશ્ચન તમને આપેલું છે. તો એનો જવાબ સરળ છે. વિશ્વમાં સૌથી વધારે પ્રભાવી રંજક દ્રવ્ય એ ક્લોરોફિલ એ છે. વિશ્વમાં સૌથી વધારે પ્રભાવી વનસ્પતિ રંજક દ્રવ્ય કયું છે? તો એનો જવાબ થશે ક્લોરોફિલ એ. આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. વિશ્વમાં સૌથી વધારે પ્રભાવી વનસ્પતિ રંજક દ્રવ્ય કયું છે? તો વિશ્વમાં સૌથી વધારે પ્રભાવી વનસ્પતિ રંજક દ્રવ્ય એ ક્લોરોફિલ એ છે. બરાબર. હવે આગળ વાત કરીએ તો પ્રકાશના દ્રશ્ય વર્ણપટમાં તરંગલંબાઈ અનુસાર જાની વાલી પીનારા VIBGYOR આપણે જાણીએ છીએ. પ્રકાશનું દ્રશ્ય વર્ણપટ વિશે તમને ખ્યાલ છે, જેને આપણે જાની વાલી પીનારા તરીકે ઓળખીએ છીએ. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો જાની વાલી પીનારા તરીકે ઓળખીએ છીએ. તો પ્રકાશના દ્રશ્ય વર્ણપટમાં તરંગલંબાઈ અનુસાર જાની વાલી પીનારાના VIBGYOR આપણે જાણીએ છીએ. જા મતલબ જાંબલી, ની મતલબ નીલો, વા મતલબ વાદળી, લી મતલબ લીલો, પી મતલબ પીળો, ના મતલબ નારંગી અને લા મતલબ લાલ. બરાબર. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ, જેને આપણે જાની વાલી પીનારા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા તમને આકૃતિમાં પહેલી આકૃતિમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ્સનો શોષણ રંગક્રમ પ્રદર્શિત કરતો આલેખ દર્શાવેલો છે. જેમાં આકૃતિ એને જોઈને કહી શકાય કે ક્લોરોફિલ એ કઈ તરંગલંબાઈનું સૌથી વધુ શોષણ કરી શકશે? વાદળી લીલા રંગની તરંગલંબાઈનું સૌથી વધારે શોષણ કરી શકશે. સેકન્ડ આકૃતિ
આકૃતિ બતાવેલી છે એ આકૃતિમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયાત્મક રંગક્રમ પ્રદર્શિત કરતો આલેખ દર્શાવેલો છે. આકૃતિ બી દર્શાવે છે કે કઈ તરંગલંબાઈએ મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે ક્લોરોફિલ એ દ્વારા વાદળી અને લાલ રંગની તરંગલંબાઈનું શોષણ થાય છે. બરાબર. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો જો પ્રકાશ સંશ્લેષણનું વાદળી અને લાલ રંગની તરંગલંબાઈનું જ્યારે શોષણ થાય છે તો એ પ્રકાશ સંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે. આથી આપણે નિર્ણય કરી શકીએ છીએ કે ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલ મુખ્ય રંજક દ્રવ્ય છે. મતલબ આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલું મુખ્ય રંજક દ્રવ્ય છે. આકૃતિ સીમાં તમને બતાવ્યું છે કે ક્લોરોફિલ એના શોષણ વર્ણપટ અને પ્રકાશ સંશ્લેષણનો સક્રિય વર્ણપટ એકબીજા સાથે સંપૂર્ણ રીતે આચ્છાદિત હોય છે. બરાબર. આ આલેખ એકસાથે એ દર્શાવે છે કે વર્ણપટના વાદળી તેમજ લાલ પ્રકાશના વિસ્તારમાં મોટા ભાગનું પ્રકાશ સંશ્લેષણ થાય છે. થોડું ઘણું પ્રકાશ સંશ્લેષણ દ્રશ્ય વર્ણપટની અન્ય તરંગલંબાઈમાં પણ થાય છે. એવું કહી શકીએ કે જે લાલ અને વાદળી રંગ છે એ વિસ્તારમાં મોટા ભાગનું પ્રકાશ સંશ્લેષણ થાય છે, જ્યારે દ્રશ્ય વર્ણપટના બાકીના જે રંગ છે એમાં અન્ય તરંગલંબાઈઓમાં પણ પ્રકાશ સંશ્લેષણ થાય છે. ક્લોરોફિલ એ પ્રકાશનું શોષણ કરનાર મુખ્ય રંજક દ્રવ્ય છે, છતાં પણ થાઇલેકોઇડમાં રહેલા અન્ય રંજક દ્રવ્ય જેવા કે ક્લોરોફિલ બી તેમજ ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ કે જેઓને સહાયક રંજક દ્રવ્યો કહે છે તેઓ પણ પ્રકાશનું શોષણ કરવાનું કાર્ય કરે છે. મતલબ એવું કહી શકીએ કે ક્લોરોફિલ એ વાદળી અને લાલ રંગની તરંગલંબાઈનું વધુ શોષણ કરે છે, જે પ્રકાશ સંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે. ખાસ યાદ રાખજો, આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. ક્લોરોફિલ એ કયા રંગના રંજક દ્રવ્યનું કયા રંગની તરંગલંબાઈનું સૌથી વધુ પ્રમાણમાં શોષણ કરે છે. આગળ આપણે વાત કરી કે ક્લોરોફિલ એ છે એ પ્રકાશ સંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે. ક્લોરોફિલ એ વાદળી તેમજ લાલ રંગની તરંગલંબાઈનું વધુ શોષણ કરે છે અને વાદળી અને લાલ રંગની જે તરંગલંબાઈ છે એ પ્રકાશ સંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે. એટલે આપણે કહી શકીએ કે ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ મુખ્ય રંજક દ્રવ્ય છે. ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ મુખ્ય રંજક દ્રવ્ય છે. આકૃતિ 13.3c જોઈએ તો કહી શકીએ કે ક્લોરોફિલ એનું શોષણ વર્ણપટ અને પ્રકાશ સંશ્લેષણનું સક્રિય વર્ણપટ એકબીજા સાથે સંપૂર્ણપણે આચ્છાદિત હોય છે. આગળ પોઈન્ટની જો આપણે વાત કરીએ તો વર્ણપટના વાદળી તેમજ લાલ પ્રકાશના વિસ્તારમાં મોટા ભાગનું પ્રકાશ સંશ્લેષણ થાય છે. બરાબર. આગળ વાત કરીએ એમ પ્રમાણે વર્ણપટનો વાદળી અને લાલ રંગનો જે પ્રકાશ છે એ વિસ્તારમાં મોટા ભાગનું પ્રકાશ સંશ્લેષણ થાય છે, પણ થોડું ઘણું પ્રકાશ સંશ્લેષણ એ દ્રશ્ય વર્ણપટની અન્ય તરંગલંબાઈમાં પણ જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ તો કેવી રીતે થાય છે. ક્લોરોફિલ એ પ્રકાશનું શોષણ કરનાર મુખ્ય રંજક દ્રવ્ય છે, છતાં પણ થાઇલેકોઇડમાં રહેલા અન્ય રંજક દ્રવ્યો જેવા કે ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો છે એ પણ પ્રકાશનું શોષણ કરવાનું કાર્ય કરે છે, માટે એને સહાયક રંજક દ્રવ્યો કહેવાય છે. ખ્યાલ રાખજો, આ પોઈન્ટ ખાસ અગત્યનો છે. ક્લોરોફિલ એ પ્રકાશનું શોષણ કરનાર મુખ્ય રંજક દ્રવ્ય છે. બરાબર. ક્લોરોફિલ એ પ્રકાશનું શોષણ કરનાર મુખ્ય રંજક દ્રવ્ય છે, છતાં પણ થાઇલેકોઇડમાં રહેલા અન્ય રંજક દ્રવ્યો જેવા કે ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટીનોઇડ જેવા જે રંજક દ્રવ્યો છે એ પણ પ્રકાશનું શોષણ કરવામાં મદદ કરે છે, માટે એને સહાયક રંજક દ્રવ્યો તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પણ વાસ્તવમાં તે રંજક દ્રવ્યો માત્ર પ્રકાશ સંશ્લેષણ માટે અંદર પ્રવેશ પામતા પ્રકાશની ઉપયોગી તરંગલંબાઈના વિસ્તારોને વધારતા નથી, પરંતુ તેઓ ક્લોરોફિલ એને ફોટો ઓક્સિડેશન ક્લોરોફિલનું વિઘટનથી પણ બચાવવાનું કાર્ય કરે છે. તો જે સહાયક રંજક દ્રવ્યો છે એ શોષણ પામેલ ઉર્જાને ક્લોરોફિલ એ તરફ સ્થળાંતરિત કરવાનું કાર્ય કરે છે.
જે સહાયક રંજક દ્રવ્યો છે એ પ્રકાશનું શોષણ કરે છે અને શોષણ પામેલ ઉર્જાને ક્લોરોફિલ એ તરફ સ્થળાંતરિત કરવાનું કાર્ય કરે છે. વાસ્તવમાં આ રંજક દ્રવ્યો માત્ર પ્રકાશ સંશ્લેષણ માટે અંદર પ્રવેશ પામતા પ્રકાશની ઉપયોગી તરંગલંબાઈઓના વિસ્તારને વધારતા નથી, પરંતુ ક્લોરોફિલ એને ફોટો ઓક્સિડેશન એટલે કે ક્લોરોફિલનું વિઘટન થવાથી પણ બચાવવાનું કાર્ય કરે છે.